હાલ પ્રયાગરાજમાં કુંભની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ કુંભ મેળાના પણ પ્રકાર છે. તમને ખબર છે? મહાકુંભ, પૂર્ણકુંભ અને અર્ધકુંભ. શું છે મહાકુંભ, પૂર્ણકુંભ અને અર્ધકુંભનું રહસ્ય? 144 વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભ 144 વર્ષમાં માત્ર એકવાર થાય છે. આ ઉપરાંત મહાકુંભ પ્રયાગરાજ કિનારે જ થાય છે. તેનું શું કારણ છે? જણાવું છું. કુંભ મેળો જે 12 વર્ષમાં એકવાર યોજાય છે અને ભારતના 4 સ્થાનો પર થાય છે: હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આયોજન થાય છે. જ્યારે અર્ધકુંભ મેળો જે 6 વર્ષમાં એકવાર 4 સ્થાન પર હરિદ્વાર, પ્રયાગરાજ અને ઉજ્જૈન, નાસિકમાં યોજાય છે. પૂર્ણકુંભ જે 12 વર્ષમાં એકવાર યોજાય છે, પરંતુ જ્યારે બૃહસ્પતિ અને સૂર્ય કુંભ રાશિમાં હોય છે ત્યારે પૂર્ણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. અને